પણ કવિ તો ન્યા સુધી કે જાનાર તો જાતા રહ્યા સદગુણ એના ભલે લાખો લૂંટાઓ તો ભલે મરનાર પાછા નહીં મળે ધન મળે વૈભવ મળે કીર્તિ ગયેલી સાપડે પૈસા મળે આ જગતમાં મરનાર પાછા નહીં મળે આથી જે ગયા છે એને મારે તમારી યાદ કરવાની છે પણ બાપનું પાત્ર એટલું ઊંચું હે એક વખત યક્ષ મહારાજે યુધિષ્ઠિર મહારાજને પૂછ્યું કે દુનિયામાં વિશ્વમાં ઊંચામાં ઊંચું શું અને ધરતીથી વિશાળ શું તેથી યુધિષ્ઠિર મહારાજે જવાબ આપ્યો હતો ઊંચામાં ઊંચું હોય ને આકાશથી પણ ઊંચું હોય એ બાપનું પાત્ર છે અને ધરતીથી વિશાળ હોય ને એ માં છે આપણે હું યાર શ્રદ્ધાંજલિ આપીએ પણ બાપના પાત્રને યાદ કરીએ ને આંગળી પકડીને હલાવે મોટા કરે પરણાવે પહોંચાવે અને એ પછી છોકરા લાકડી પકડે દાદાને મંદિરે લઈ જાય કથા કીર્તનમાં લઈ જાય એ દીકરા એટલે કવિ લખે દીવાળે દીકરા કા ધોરી કા ધરા નહીતર વણના જીંદવા ઝાકળ જાતો ખરા હે દીકરા હારા હોય તો નકર દી બગાડે દીકરા કા વહુ કા વરા કા બગાડે સંબંધીના નકર પાડોશી નતો હે બહુ હારા આવે તો હા નકર ભૂકા કાઢ નાખે હો ભાઈ મારા તમારા જીવનના દાખલા હે દીકરા હારા હોય તો નકર આપણે ઘરે પ્રસંગ હોય ને દીકરો બોલતો ન હોય કંકોત્રી મોકલાવી હોય ને તો અડધી નાખીને આવે અમને ક્યાં કીધું આ હાટું જ નથી કીધું ભાઈ અડધી નાખીને આવો જ ને એ હાટું જ નથી કીધું પણ દીકરા રામ જેવા કૃષ્ણ જેવા સુદામા જેવા હે અને આમ જોવે તો આ ગણપતિ મહારાજ જેવા આ ગણપતિ મહારાજ હનુમાનજી મહારાજ અને રામદેવજી મહારાજની ત્રણેયનો ત્રિવેણી સંગમ જો હું તમે નાવા બેઠા હોય ને તો કદાચ પાવન થઈ જાય આ કીર્તનમાં હનુમાનજી મહારાજની વાત કરીએ એક જ આંખમાંથી ટીપું પડ્યું માનું ને ફડાક કરતી આંખ ઉગડી ગઈ એની માને કીધું માં તારે શું દુઃખ છે મારો જન્મ થાય તારી આંખમાં આહુદા આવે હે કેમ ને તેથી એ માએ કીધું તું મને દેવોનો શ્રાપ છે તારો જન્મ થાય ને તારું મૃત્યુ થાય છે બે હવા પર સડે ત્યારે અરે માઈ સડે ત્યારે ને સડવા તો દે પણ હવારના પોરમાં હાથે ઘોડાનો રથ લઈને સૂર્યનારાયણ જેથી નીકળ્યા ને ભલે વિજ્ઞા ભાણ તમારા લવ ભામણા મરદ જીવન જગમાણ રાખીએ કશો રાવું હે પાકડતા ધમા ધમા કરતા નીકળ્યા હવા પર દી ચડ્યો નો ચડ્યો તે તો ફડાક કરતો હનુમાનજી મહારાજે લઈ લીધો અને માને કીધું માં આંકડા આઉંડા દુશ્મન હે દી ચડે તો ને આ હનુમાનજી મહારાજ દીકરા રામ જેવા એક જ રેણ ઉપર 14 વર્ષનો વનવાસ લઈ લેતા હોય પછી એને પૂછ્યું નહોતું માં તમે વનવાસ શું કામ આપ્યો દીકરા કૃષ્ણ જેવા જન્મ થતા વેદ મા બાપને જો જેલમાંથી છોડાવતા હોય હે હમણાં હાથ માટે મારી જાય હે આપણે બધા હેપી બર્થડે કરીને મંડાઈ ગયા પણ પૂછો કૃષ્ણને જેથી જન્મ થયો ને તેથી હેપી બર્થડે કહેવા વાળું કોઈ નહોતું હે તેથી બધા રોતા થવાની માં અને બાપ આગળ બોલો કૃષ્ણને ખબર પડશે ને મારો ભાઈ આગળ મારા દીકરાને મારી નાખશે હે મા બાપ રોતા હતા અને ઈ જેલમાંથી છોડાવી દ્વારકા ગયા પ્રભાસ પાટણ જેથી 125 વર્ષે દેહ ત્યાગ કર્યો ને તેથી એની વાંચો એવી કરુણતા આપણે તો આ જયંતિ દાદા જયંતિભાઈ મૂકીને ગયા
હે કેટલા એની વાય ભજન સત્સંગ કીર્તન કરીએ છીએ હે કેટલી બાપની તાકાત કેટલું મના બેઠું બધા હમારે નામ લઈ યાદ કરે ગોડલોને ઘેરી છાલવી મારું તું બગેરો બાપ આયા રે મારા બાપની હે ઘર હાંસવીને બેઠો હોય માં ઘર હાંસવીને બેઠું બાપ કામ કરવા જાય છોકરાને પરણાવે પહોંચાવે મોટા કરે પણ એક વાત યાદ રાખજો દીકરો છે ને એ માને વાલો અને દીકરી છે ને એ બાપને વાલો આ તો ખોટો ઘા કરી છે ને દીકરીને કામ કે તારા બાપને બધા લીધી કરી નોતી આવ્યો તારા બાપ ખોટો ઘા કરો અને દોડતી આવે અને દીકરો બાંધીને બીજો હોય ને નો આવે મા બાપ ઉડી જાય હે આ દીકરો આ દીકરી અને એમાંય દીકરીનું પાત્ર તો એટલું લડાયું છે હે બાપને દીકરીને એક સત્ય ઘટના કહી દઉં અમદાવાદના સિવિલમાં એ હાથક પોરાની દીકરી એના બાપાની સેવા કરે બાપા પાણી પાઈ દો બાપા દવા આપી દો 15 દી 20 દી મહિનો દી બાપને રાખ્યો બાપ ગુજરી ગયો દીકરી એકલી રોવા મળી બધા ફાળો કરી કીધું કે દીકરી તારું ગામ શું તો કાંઈ પડકે જ છે એ એમ્બ્યુલન્સ બાંધીને લઈ ગયા દીકરી આગળ બેઠી અને ડ્રાઈવર હાંકવા માંડ્યો ગામને પાદરમાં આવ્યા અને પૂછ્યું ફલાણા ભાઈનું ઘર તો કઈ તો સિવિલમાં છે અરે એને જ લાવ્યા છીએ અને દીકરીએ કીધું કે ઉભા રહ્યો અહીંયા મારે ઘરે તાળું છે હું ચાવી લેતી આવું અને દીકરી ચાવી લેવા ગઈ 1 કલાક 2 કલાક 3 કલાક તે ગામના ભેગા થઈ ગયા કોની લાશ લેવા તો ફલાણા ભાઈને હાલો એને ઘરે તાળું ખોલી બારણું ઉગાડી જોયું આમે દીકરીનો ફોટો હતો માથે માળા મૂકી ડ્રાઈવર ઓળખી ગયો કે આ જ દીકરી હતી તો કે ભાઈ એને ગુજરી ગયા 4 વર્ષ થયા મા બાપની લાશને જો લઈને ઘરે પોગાડતી હોય ને દીકરી બાકી દીકરો જો જાત્રાએ લઈ જાય ને મા બાપને અને કાશીના ઘાટ ઉપર મૂકીને જો વયો જાય ને દીકરા નો હાંસવે દીકરીઓ હાંસવે જેથી મા બાપને જરૂર પડે છોકરા હાંસવે નહીં અણધારા આવી પડે જેથી ઘટમાં માગે ગા નાભીથી વેણ નીકળે મોઢે આવી જાય માં જેથી યાદ આવે ને ત્યારે માં વૈજી હોય પહેલી તેથી ઘરનું તમામ કામ માં રૂપી જો દીકરી કરતી હોય બાપને જો માથે હાથ ફેરવી બાપા મૂંઝાતા નહીં મારી માં ભલે હોય ગઈ હું છું ને તમારું કામ બધું કરી તમને યાદ અપાવીશ એટલે માં બાપ દીકરી ને દીકરો આ સમયના બંધારણ રૂપી હું તમે ભેગા થયા રોણાના બંધે ભેગા થયા અને દીકરીની તો વાત જવા ગયો દીકરીના લગ્ન થાય દીકરીને વળાવતા હોય ગામની બહાર જાન વહી જાય ધોળા બંધ થઈ જાય અને તેથી બાપ થાંભલી પકડી ઊભો રોતો હોય પણ અંતરથી રોતો હોય બહારથી રોતો ન હોય દીકરીને વળાવે ક્યાં સુધી રોતો હોય પણ જેથી જાન ગામની બહાર વહી જાય ને તેથી નેવું પકડીને બાપ ઊભો સુધાર આંગળે રોતો હોય અને તેથી અમારો કવિ ત્યાંથી નીકળ્યો છે અને કદાચ એને લખ્યું છે કાળના કેરો અનગાઠથી છૂટી એક જ કડી કાક બાપુની દાદ બાપુની જે લખી કાળજા કેરો કટકો મારો આજ ગાંઠથી છૂટી ગયો કાળજા કેરો કટકો ગાંઠથી છૂટી ગયો
જાગેલો મારો નાની નાની ડગલી માંડતી દીકરી આખા ઘરમાં ફરતી હોય હે બાપા કહેતા હોય પડી જાય ધ્યાન રાખીએ માં આંખ કાઢે સાની બની રે તેથી દીકરી બાપના ખોળામાં હંતાઈ કે મારા બાપાને તો ને મારે હું ગોળા કાઢે મારે શું હે છેલ્લી કડીમાં મારો કાક બાપુનો લખતો લૂંટાઈ ગયો મારો લાગ ખજાનો કવિદાદ કે જોતો લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો દાદ હું જોતો જાન ગઈ મારો જાન લઈને જાન ગઈ દાન ઈ દીકરી ને ઈ બાપ હે દીકરીઓ આવી છે ને ખબર છે કદાચ ખોટા હમું જોઈ જોતા છે હે બાપની આપણે શું વાત કરીએ પણ સમયને અનુસાર સમયના બંધનમાં રહીને આપણે બોલવાનું છે એક નાનું કીર્તન લઈને આવ્યો છું બધાએ બોલ્યો ગાજો કે મનમાં શું મલકાય રોજ તારી આવરતા કોટી Oh,
Thank you.